તો દાહોદથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે। લીલવા ઠાકોર ગામે કરુણ દુર્ઘટના ઘટી છે। ખુલ્લા કૂવામાં 6 વર્ષની બાળકી જે પડી ગઈ હતી તેનું મોત નીપજ્યું છે। પાણી ભરવા જતી માસૂમનો જીવ ગયો છે। તો ખુલ્લા કૂવા સામે ગ્રામજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે। સુરક્ષા ન હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે। તો આ ઘટનામાં પોલીસે પણ તપાસ કાર્યવાહી શરૂ કરી છે। તો દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે કૂવામાં 6 વર્ષની બાળકી પડી જતા તે બાળકીનું કરુણ મોત નીપજ્યું છે। તો પાણી ભરવા જતી માસૂમ બાળકી અકસ્માતે ખુલ્લા કૂવામાં પડતા તેણે જીવ ગુમાવ્યો છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। કૂવાની ફરતે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આવી દુર્ઘટના બન્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। જો કે અગાઉ પણ આ જ ખુલ્લા કૂવામાં લોકો પડી જવાની ઘટના બની હોવાનો અને અનેક મોત થયાનો ગ્રામજનો દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે। જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે। જો કે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે।